દિયોદરના હરિપુરા પ્રાથમિક શાળાના શિક્ષકે શાળાના વિદ્યાર્થીને જાતિ વિરુદ્ધ અપશબ્દો ઉચ્ચાર્યા. વાનગી સ્પર્ધામાં વિદ્યાર્થીએ સંજીવની દૂધનો ઉપયોગ કરતા શિક્ષક રોષે ભરાયું. દિયોદર તાલુકાના હરિપુરા પ્રાથમિક શાળામાં વાનગી સ્પર્ધાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં શાળાના અનેક વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને અલગ અલગ પ્રકારની વાનગીઓ બનાવી હતી. જેમાં ધોરણ 4માં અભ્યાસ કરતો આદિત્ય નામના વિદ્યાર્થીએ પણ વાનગી સ્પર્ધામાં ભાગ લીધો હતો અને સંજીવનીમાંથી દૂધ પાક બનાવ્યો હતો. જ્યારે આ બાબતની જાણ શાળાના શિક્ષકને થતાં શિક્ષક બાબુભાઈ પટેલ દ્વારા વિદ્યાર્થીને જાહેરમાં જાતિ વિરુદ્ધ અપશબ્દો બોલી વાણી વિલાસ કર્યો હતો. આ બનાવને લઈને વિદ્યાર્થીએ પોતાના ઘરે જઈને પરિવારજનોને વાત કરી હતી. ત્યારે વિદ્યાર્થીના પિતા વિનોદગીરી ગોસ્વામીએ શિક્ષક સાથે વાતચીત કરવા માટે શાળામાં આવ્યા હતા. ત્યારે શાળાના શિક્ષક બાબુભાઈ પટેલે કહ્યું કે તમારાથી જે થાય તે કરી લો. જો કે આ બાબતે વિદ્યાર્થીના વાલી આચાર્ય સમક્ષ રજૂઆત પણ કરી હતી, જેમાં આચાર્યને સમગ્ર ઘટનાથી વાકેફ કર્યા હતા. ત્યારે આચાર્યએ કહ્યું કે ખાલી હસવા પૂરતું કીધું હશે, આવું કહી વાલીને તગડી મૂક્યા હતા. જોકે સમગ્ર ઘટનાથી ચિંતાચૂર બનેલા વાલીએ અંતે મીડિયાનો સહારો લીધો હતો. અહેવાલ પ્રદીપસિંહ વાઘેલા, દિયોદર, બનાસકાંઠા. શાળામાં ગયા શુક્રવારે આમ તો દર વર્ષે ઘણી બધી પ્રવૃત્તિઓ થતી હોય છે. એમાં અમે દર વર્ષે વાનગી સ્પર્ધા કરતા હોઈએ છીએ. આ વખતે પણ એક સરસ મજાની વાનગી સ્પર્ધાનું આયોજન કર્યું હતું, જેમાં તમામ બાળકો મોટાભાગના પોતપોતાના ઘરેથી કાચું સીધું જે કંઈ આઈટમ બનાવવાથી લઈને આવ્યા હતા અને દેશી ચૂલા ઉપર આ સ્પર્ધા થઈ રહી હતી. એ વખતે હું બધા જ જે દેશી ચૂલા ઉપર વાનગી થઈ રહી હતી તેનું નિરીક્ષણ કરતાં એક નાના બાળકોની ટુકડી હતી. મારા ખ્યાલથી તે બાળકો 3 થી 5ના હતા અને એ બાળકોને પેલું દૂધ સંજીવની યોજના હેઠળ જે દૂધ આવે છે એની લગભગ એમણે 15 થેલીઓ તોડી અને કડાઈમાં દૂધમાંથી માવો બનાવી રહ્યા હતા. એટલે મેં જોતા જ છોકરાઓને ઠપકો આપ્યો કે ભાઈ તમે આ બધા જ બાળકોને એક થેલી દૂધ પીવા માટે આવે છે અને તમે 15 થેલીનું દૂધ એકલા માવો બનાવો છો તો બાકીના બાળકોની આ જે દૂધ સંજીવની યોજના છે એનો લાભ ન મળે. જો તમારે વાનગી સ્પર્ધામાં ભાગ લેવો જ હોય તો આપણે વસ્તુ ઘરેથી લઈને આવવાની થાય છે. શાળામાંથી જગ્યાનો ઉપયોગ કરવાનો થાય છે, વસ્તુનો કોઈ ઉપયોગ કરવાનો થતો નથી. એટલે આવો ઠપકો મેં છોકરાને આપ્યો. હું બધું આપણે બધી જગ્યાએ બધું મફતનું ગોતવાનું ના હોય તો ખબર નહીં, પણ આ બાળકે ઘરેથી કંઈક વાત કરી છે. એટલે બીજા કે ત્રીજા દિવસે વાલી ધુઆ ફુઆ થઈને આવ્યા હતા. આની પહેલાં પણ આ વાલી 2 વાર શાળામાં આવી ચૂક્યા છે. એક દિવસ મધ્યાહન ભોજનનું ચાલુ હતું, એ વખતે એમના બાળકને સૂચના આપવામાં આવી હતી કે ભાઈ કોઈએ ખોરાકનો બગાડ ના કરવો અને બધાએ જે ખોરાક ખાવો હોય એટલો જ લેવો. અને આ બાળકે ખોરાક એઠો મૂક્યો એટલે સૂચના આપી. એ વખતે પણ આ ભાઈ આવેલા. બીજી વાર જ્યારે ભારત વિકાસ સંકલ્પ યાત્રા હતી એ વખતે કેસાજી સાહેબનો પ્રોગ્રામ હતો. આ વખતે પણ કંઈક આ ભાઈ પ્રશ્નોત્તરી મારી જોડે આવેલા. મેં એમને સલાહ સૂચન કરેલું કે સરકારશ્રીનો પ્રોગ્રામ છે, હાલ શાંતિ રાખો અને પછી તમે વાત કરજો. એટલે વારંવાર વર્ષમાં છેલ્લા 1 વર્ષથી વારંવાર આ વાલી પોતે સ્કૂલમાં આવે છે અને આવા બધા પ્રકારના પ્રશ્નો કરે છે. પણ તમે જે આ જાતિ વિષયક વાત કરો છો આવી કોઈ જ વાત સ્કૂલમાં ઘટના બની નથી અને કદાચ આવી કોઈ ઘટના અમારા ધ્યાનમાં પણ આવી નથી. પણ તમને કોઈને કદાચ એવું સાહેબ વાલી જ્યારે રજૂઆત આપણે કરે છે ત્યારે વાલી સાથે તમે એવો પણ અપશબ્દોથી સ્થાયી કરી લીધો, આવો શબ્દો? હા, વાલી મારી જોડે સીધા ઓન કેમેરા સાથે આવ્યા હતા. એટલે વાલી પોતે વાલીના રીતથી નહીં પણ જાણે કે કોઈ ગુંડો મવાલી આવતો હોય એ રીતે પોતે બીજા પણ 2-3 વાલીઓને સાથે લઈ અને એ આવે છે જાણે કે મારા ઉપર હુમલો કરવા આવતો હોય એ રીતે. અને પછી એ પોતે આવી અને સીધો જતો રહે છે. બાકી એ મારી જોડે કોઈ વાત કરતો નથી. હા, બાળકે લગભગ 15 થેલીની દૂધ સંજીવની તેલનો ઉપયોગ કર્યો હતો, જેના ફોટો અને વિડીયો મારી જોડે છે. એ વાનગી સ્પર્ધામાં ભાગ લેવા માટે. ના કહેવું જોઈએ એવું, શું છે ઘટના? ના કહેવું જોઈએ પણ આજે કહેવરાઈ ગયું છે કદાચ સાહેબ પાસેથી. ના કેવું ન જોવે એમ. ખરેખર જાતિ વિશે ના બોલવું જોઈએ. શિક્ષક અને બાળક કયા ધોરણમાં અભ્યાસ કરે છે? બાળક તો 4થા ધોરણમાં અભ્યાસ કરે છે. અને આ બાબતે વાલીએ કોઈ તમને જાણ કરી ખરા? વાલીએ જાણ કરેલી મને કે આવું સાહેબ બોલેલા. મેં કીધું ભાઈ એ સાહેબને હું કહી દઈશ. અને શેનો કાર્યક્રમ રાખવામાં આવ્યો? વાનગી સ્પર્ધાનો હતો. વાનગી સ્પર્ધા સમગ્ર મામલો છે? મામલામાં તો કોઈ બીજું છે ને સાહેબ,
મામલામાં તો કોઈ બીજું છે ને, આ તો ખાલી પેલી આપણે ડેરી તરફથી જે દૂધ આવે છે ને, દૂધ સંજીવની પીવા માટે, એનો બાળકે ઉપયોગ કર્યો, વધારે થેલીઓ થોડી વાપરી નાખી. બીજા બાળકોને જે પીવામાં ભાગમાં આવતી હતી એ પણ એમણે ઉપયોગ એમાં કરી નાખ્યો. પેલા બાળકો પીવાથી વંચિત રહી ગયા, એને લીધે આ બધું થયું. ન કે કહેવાની કોઈ જરૂર નથી. હવે સાહેબ એ બાજુ વાલી બધા એ બાજુ એ સાહેબના રૂમમાં ગયા તો પહેલાં તો વાલી મારે પાસે આવ્યા હતા. કીધું મને ખ્યાલ નથી ભાઈ, અને હું કંઈ આમાં જાણતો નથી, એટલે મને ખબર નથી કોણે શું કર્યું, કઈ વાનગી બને, એટલે કદાચ સાહેબને તમે મળો. એટલે સાહેબે કીધું છે વાલી સાહેબના રૂમમાં એ બાજુ ગયા હતા. શિક્ષકના આવા તોછડાઈ ભર્યા વર્તન સામે આપ શું પગલાં લેશો? હવે અમે એમને હું મારી રીતે હું એમને સમજાવીશ ને આવું ફરીથી ન બને એ માટે હું એમને માહિતગાર કરીશ. માનસિક અસર એ પડે ખરી બાળક ઉપર, પણ એવું તો ન ખાય એવું તો બને ને. બાળક ભૂખ્યું ના રહે, પણ બાળકને કદાચ એવું બધું શીખવાડવામાં આવે ને આવું બધું બોલાવવામાં આવે એટલે એ બાળક તો બોલવાનું. ના ના, એટલે આપણે બાળક જે જોઈને શીખે ને, બોલીને શીખે. આપણે જેવું બોલતા એવું બોલે ને આપણે જે શીખવાડે એવું શીખતું હોય. પણ આમાં કોઈ લોભું કોઈ છે નહીં એમ. મારું નામ પટેલ માનસુખભાઈ છે. અમારી શાળામાં અમે શાળાના દૂધનો માવો બનાવતા હતા, અને અમે શાળાના દૂધનો માવો બનાવતા હતા. અમારા બાબુભાઈ સાહેબ આવ્યા અને અમને કહે છે કે બાવા હરમનું ગોતે છે ને મફતનું ખાય છે. એ શુક્રવારે દિયોદરના હરિપુરા ગામની શાળાની અંદર વાનગી સ્પર્ધાનો કાર્યક્રમ હતો. એની અંદર મારા બાળકે ભાગ લીધેલો હતો. એમાં જે માવો બનાવવાનો કંઈક હતું, એટલે માવો એને જે શાળાની સંજીવની દૂધ આવે એનો બનાવ્યો હતો. એમાં સાહેબને બાબુલાલ સાહેબ ત્યાં જ્યાં બાળક જોડે અને જે 3 બાળકો ભેગા રહીને બનાવ્યો હતો. તે સાહેબ ગયા એટલે સાહેબે એમાં મારા બાળકને એવું કીધું કે બાવા મફતનું ખાય છે ને હરમનું ગોતે છે, બરાબર. એટલે મેં સાહેબને એ બાળક રાતે ઘરે આવ્યો, ઘરે આવ્યો એટલે એને ખાવા ના ખાધું, રાતે મૂક્યો નહીં. મોડો મેં એને પૂછ્યું, મેં કીધું બેટા કેમ મૂકતો નથી? એટલે મને કે રોવા માંડ્યો. મને કે પપ્પા મારે શાળાની અંદર સાહેબે મને આવું કીધું કે જે બાવા કે મફતનું ખાય છે ને હરમનું ગોતે છે. એટલે મેં સવારના વહેલો શનિવારના દિવસે હું સાહેબને રજૂઆત કરવા આવ્યો. એટલે મેં આચાર્ય સાહેબ જોડે ગયો. આચાર્ય સાહેબ કે બાબુલાલ સાહેબ, આચાર્ય સાહેબ જોડે મને કોઈ બરોબર વાત ના કરી. મને કે બાબુલાલ સાહેબ જોડે જાઓ. હું બાબુલાલ સાહેબ જોડે જાઉં. એટલે મેં સાહેબને વાત કરી. મેં કે સાહેબ તમે મારા બાળકને આવી રીતે કહો અને ચીડાવો એ થોડુંક વ્યાજબી છે. એટલે મને કે તારે જે તોડવો એ તોડી લેજે અને તારે જે થાય ઉખાડી લેજે. એટલે હું આ બાબતે જિલ્લા વિકાસ અધિકારી અને શિક્ષણ અધિકારીને રજૂઆત કરવા માગું છું કે આ વાતનો મને ન્યાય અલાવે. જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નિલ ખરેના હસ્તે ડાલવાડા ખાતે દિના સુધીર સ્પોર્ટ્સ ગ્રાઉન્ડને ખુલ્લું મુકાયું. ગ્રામીણ કક્ષાએ સુંદર ગ્રાઉન્ડ નિર્માણમાં સહભાગી શ્રમિકોનો જિલ્લા વિકાસ અધિકારીએ આભાર વ્યક્ત કર્યો. બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકામાં નિર્માણ પામેલા દિના સુધીર સ્પોર્ટ્સ ગ્રાઉન્ડને બુધવારે જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નિલ ખરે ખુલ્લું મૂક્યું હતું. આ પ્રસંગે એક નાનકડા ગામમાં સુંદર સ્પોર્ટ્સ ગ્રાઉન્ડમાં સરકારની અને સાથે સહભાગી બનનાર ગામ લોકો, દાતા અને શ્રમિકોનો જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નિલ ખરેએ આભાર માન્યો હતો. ડાલવાડા ગામે સરકારની ગ્રાન્ટની સાથે ગામ લોકોનો લોકફાળો અને ગામના જૈન શ્રેષ્ઠી દીનાબેન સુધીરભાઈના આર્થિક સહયોગ થકી ઉત્તર ગુજરાતમાં સૌથી સુંદર અને વિશાળ સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ નિર્માણ પામ્યું છે, જે ગ્રાઉન્ડને બુધવારે જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નિલ ખરે દ્વારા ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નિલ ખરે મેદાનના નિર્માણમાં સરકારની સાથે સહભાગી થનાર ગામ લોકો અને દાતા દીનાબેન સુધીરભાઈનો આભાર માન્યો હતો. તેમજ ગ્રાઉન્ડના કામનું નિરીક્ષણ કરી જરૂરી સૂચનાઓ કરી હતી. આ પ્રસંગે ગામ લોકોની સાથે રમતગમત પ્રેમીઓએ ઉત્સાહભેર બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહીને રમતગમત પ્રવૃત્તિને પ્રોત્સાહિત આપ્યું હતું. કાર્યક્રમમાં વડગામ તાલુકા વિકાસ અધિકારી ગીતાબેન ઠાકોર અને અન્ય અધિકારીઓ પણ હાજર રહ્યા હતા. જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નિલ ખરે દ્વારા ગામના યુવાનોને સન્માનપત્ર આપી સન્માનિત કરાયા હતા. ડાલવાડા સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ માટે ગામના જે યુવાનોએ પોતાનો સમય આપી સુંદર ગ્રાઉન્ડ નિર્માણ કર્યું છે, તે માટે ગામના આ યુવાનોને ડાલવાડા ગ્રામ્ય પંચાયત દ્વારા બનાવેલા સન્માનપત્ર જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નિલ ખરેના હસ્તે આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. અહેવાલ રામજીભાઈ રાયગોર, કાંકરેજ, બનાસકાંઠા. આજે ડાલવાડા ગામ ખાતે નરેગા યોજના અંતર્ગત અને વિભિન્ન યોજનાઓ સાથે કન્વર્જન્સ કરીને અને અમુક દાતાશ્રીઓની પણ ગ્રાન્ટોને લઈને આ મેદાન જે છે તૈયાર કરવામાં આવ્યું છે. ખૂબ સુંદર મેદાન છે, જેમાં ગ્રાસની પીચ છે અને સાથે સાથે અહીંયા પાણીના નિકાલની પણ બહુ સારી વ્યવસ્થા કરવામાં આવી છે. આજુબાજુ એક ટ્રેક પણ નરેગા અંતર્ગત કરવામાં આવ્યું છે. તમને આશા છે કે જેટલા પણ યુવાનો છે એ ખૂબ સારું યુઝ આનું કરશે
અને નજીકના ગામો દાખલા તરીકે થાલવાડા અને અન્ય ગામો પણ આનો સારો ઉપયોગ કરી શકશે. એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. ગરીબોના બેલી તાલુકા વિકાસ અધિકારી થરાદ. થરાદ તાલુકાના વડગામડા ગામે વિચરતી વિમુક્ત જાતિના લોકોને મફત પ્લોટ યોજના અંતર્ગત કબજો આપતા તાલુકા વિકાસ અધિકારી કાજલબેન આમલિયા. વડગામડા ગ્રામ્ય પંચાયતની મુલાકાત લેતા વધુ આનંદ અનુભવ્યો કે તમે વિચરતી વિમુક્ત જાતિના લોકોને પણ સહારા માટે અથાગ પ્રયત્નો કરવામાં આવે છે. તાલુકા વિકાસ અધિકારી કાજલબેન આમલિયા. વર્ષોથી વસવાટ કરીએ છીએ, પણ આ બહેન આવતા અમને અમારું રહેઠાણ નક્કી થયું છે. બહેનનો ખૂબ આભાર જે અમારે પડખે આવ્યા. હીરાભાઈ વાદી, વિચરતી વિમુક્ત જાતિ. થરાદ તાલુકાના વડગામડા ગ્રામ્ય પંચાયતની મુલાકાત લેતા તાલુકા વિકાસ અધિકારી કાજલબેન આંબલિયા દ્વારા વર્ષોથી વસવાટ કરતા વાદી વિચરતી વિમુક્ત જાતિના લોકો જેમને ઉપર આભ અને ધરતી જેમને રહેઠાણ માટે મફત પ્લોટ 1 વર્ષ પહેલા મળેલ હોવા છતાં તેમને જગ્યા નક્કી ન હતી, નક્કી થકી આજરોજ કોઠી ગામની મુલાકાત આવેલ તાલુકા વિકાસ અધિકારી કાજલબેન આંબલિયા તાત્કાલિક વડગામડા ગામની મુલાકાત લઈને તેમને તેમના રહેઠાણનો કબજો સુપ્રત કરવામાં આવ્યો હતો. ગરીબ પરિવારોએ બહેનનો આભાર માન્યો. આ સમયે વડગામડા સરપંચ જેડી આસલ, ડેપ્યુટી સરપંચ માનસંગભાઈ ચૌધરી, તલાટી કમ મંત્રી મનોજભાઈ હિગડા તથા ગામના લોકો સાથે રહીને એક સરાહનીય કામગીરી કરવામાં આવી હતી. રિપોર્ટર જાગૃત ગુજરાત ન્યૂઝ ચેનલની સાથે કેવુભાઈ ચૌહાણ, થરાદ લાખણી બ્યુરો ચીફ, બનાસકાંઠા. થરાદ તાલુકાના કોઠીગામ પ્રાથમિક શાળામાં ફાયર સેફટીના સાધનો વિશે બાળકોને માહિતગાર થાય તે માટે કાર્યક્રમ યોજાયો. ફાયર સેફટી કાર્યક્રમ પ્રાથમિક શાળામાં થરાદ મામલતદાર તથા તાલુકા વિકાસ અધિકારી તથા મહિલા અને બાળ વિકાસ રેખાબેન પરમાર ઉપસ્થિત રહ્યા હતા. બાળકોને પ્રવાસ દ્વારા તો ઘણું બધું શીખવી શકાય, પરંતુ જીવનમાં ઉપયોગી બને તેવા ફાયર સેફટીના સાધનો વિશે શાળામાં આ કાર્યક્રમથી હું વધારે ખુશ થયો તેવું મામલતદાર KH વાઘેલાએ જણાવ્યું. ભવિષ્યમાં કોઈપણ આકસ્મિક ઘટના બને ત્યારે બાળકોને આવા ફાયર સેફટીના સાધનો વિશે કાર્યક્રમ દેખી ખૂબ આનંદ અનુભવ્યો તેવું તાલુકા વિકાસ અધિકારી કાજલબેન આમલિયાએ જણાવ્યું હતું. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન ગામના દાતાઓ દ્વારા કરવામાં આવ્યું હતું. બાળકોને તિથિ ભોજનના દાતા JD આસલ રહ્યા હતા. થરાદ તાલુકાના કોઠીગામ પ્રાથમિક શાળામાં નગરપાલિકા દ્વારા ફાયર સેફટીના દરેક સાધનો વિશે વિગતવાર માહિતી આપી ડેમોન્સ્ટ્રેશન ફાયર બ્રિગેડ વિરમજી રાઠોડ દ્વારા આપવામાં આવ્યું હતું. આ સાધનો નિહાળીને બાળકો પણ ખુશ થયા હતા. આ કાર્યક્રમમાં વિશેષ અતિથિ તરીકે થરાદ તાલુકા મામલતદાર HK વાઘેલા તથા થરાદ તાલુકા વિકાસ અધિકારી કાજલબેન આંબલિયા ઉપસ્થિત રહીને બાળકોને વિશેષ માર્ગદર્શન આપ્યું હતું. મહિલા અને બાળ વિકાસ શાખાના રેખાબેન પરમાર દ્વારા કિશોરીઓને સાવચેતી માટે વાત કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં સમગ્ર શાળાના બાળકોના તિથિ ભોજનના દાતા JD આસલ તથા સન્માન માટે JM આસલ તથા બાળકોને પ્રોત્સાહિત કરવા માટેના દાતા વનાભાઈ H પટેલ તથા સાઉન્ડ સિસ્ટમના દાતા જાવેદ ખાન દરબાર અને મંડપ ડેકોરેશનના દાતા શાંતિભાઈ આસલ, પાણીના બોટલના દાતા પટેલ ઈશ્વરભાઈ K તથા ફોટોગ્રાફીના દાતા વાઘજીભાઈ R પટેલ. સમગ્ર કાર્યક્રમનું એન્કરશીપ તે માટે વસ્તાભાઈ પટેલ શિક્ષક તથા કાર્યક્રમમાં માજી સરપંચ રવજીભાઈ પટેલ, વર્તમાન સરપંચ JD આસલ, દલાભાઈ V પટેલ, NV પટેલ, જગાભાઈ N પટેલ, શાળાના આચાર્ય ગૌતમભાઈ, શિક્ષિકા બહેનો તથા CRC હરેશભાઈ ભાટી અને અન્ય સમાજના લોકો તથા યુવાનો અને મહિલાઓ ઉપસ્થિત રહીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. રિપોર્ટર જાગૃત ગુજરાત ન્યૂઝ ચેનલ સાથે કેવુભાઈ ચૌહાણ, થરાદ લાખણી બ્યુરો ચીફ, બનાસકાંઠા. મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે બનાસકાંઠાથી. બનાસકાંઠા જિલ્લાના ભાભર મામલતદાર કચેરી ખાતે જનસેવા કેન્દ્રના ઓપરેટર લાંચ લેતા રંગે હાથે ઝડપાયા હતા. જેમાં ભાભર મામલતદાર કચેરીમાં જનસેવા કેન્દ્રમાં બેસતા ઓપરેટર તરીકે ફરજ બજાવતા પરબતભાઈ ઠાકોરને ACB પોલીસે ટ્રેપ ગોઠવીને લાંચ લેતા ઝડપી લેતા સમગ્ર મામલતદાર કચેરી અને જનસેવા કેન્દ્રમાં હડકંપ મચી જવા પામ્યો હતો. જેમાં વધુમાં પરબતભાઈ ઠાકોરની અટકાયત કરીને વધુ તપાસ ACB પોલીસે હાથ ધરી હોવાની વિગત સામે આવી હતી. અહેવાલ ગોપાલ કે પુજારા, ભાભર, બનાસકાંઠા. દાહોદ જિલ્લાના લીમખેડા ખાતે હર ઘર અક્ષત અંતર્ગત કાર્યક્રમ યોજાયો. આજરોજ લીમખેડા હર ઘર અક્ષત કાર્યક્રમ હેઠળ ધર્મરક્ષા સમિતિ લીમખેડા દ્વારા નગરના તમામ હિન્દુ સમાજને અયોધ્યાથી આવેલ નિમંત્રણ પત્રિકા, અયોધ્યા ભગવાન શ્રી રામ મંદિરનું ચિત્રનો ફોટો અને અક્ષતનું વિતરણ કરવામાં આવ્યું હતું. શ્રી રામ ભક્તો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. અહેવાલ SM ભગોરા, લીમખેડા, દાહોદ. સોમનાથ મહાદેવના દર્શનાર્થે પહોંચ્યા સુપ્રસિદ્ધ અભિનેત્રી રવીના ટંડન.
પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શને ફિલ્મ અભિનેત્રી રવીના ટંડન પોતાની પુત્રી સાથે પહોંચી હતી. તેઓએ શ્રી સોમનાથ મહાદેવના અલૌકિક સ્વરૂપના દર્શન કરીને ધન્યતા વ્યક્ત કરી હતી. સોમનાથ મહાદેવનો જલાભિષેક કરી હર હર મહાદેવના નાદ સાથે સોમનાથ મહાદેવને શીશ નમાવ્યું હતું. આ તકે સોમનાથ ટ્રસ્ટ તરફથી પૂજારી દ્વારા અભિનેત્રી રવીના ટંડનને સોમનાથ મહાદેવનો પ્રસાદ આપી શુભાશીષ પાઠવવામાં આવ્યા હતા. અભિનેત્રી રવીના ટંડનને સોમનાથ મંદિર વ્યવસ્થાપન અને ટ્રસ્ટ દ્વારા કરવામાં આવતી યાત્રી સુવિધા અને સમાજ ઉત્કર્ષની કામગીરી તેમજ પ્રકૃતિ રક્ષણ માટે કરવામાં આવતા સોમનાથ ટ્રસ્ટના કાર્યો વિશે જાણીને સોમનાથ ટ્રસ્ટની ઉત્તમ યાત્રી સુવિધાઓને અભિનંદન આપ્યા હતા. रिपोर्ट अब्दुल गाची ऊना। मैं और मेरी बेटी आज यहाँ सोमनाथ जी महादेव के दर्शन करने आए हैं और जहाँ तक कि मैं देख रही हूँ इतनी अच्छी बढ़िया व्यवस्था है, शांति पूर्वक है, कोई धक्कम धक्की नहीं है, हर एक इंसान को अच्छी तरह दर्शन हो रहे हैं महादेव बाबा के और हम बहुत खुशनसीब हैं वाकई में कि हमें ये मौका मिला यहाँ पे आके दर्शन करने के। इतने प्यार से सबको दर्शन करने देते हैं कि वाकई ही मैं समझती हूँ कि धन्य पा लिया यहाँ आके। हमारे ऑनरेबल प्राइम मिनिस्टर नरेंद्र मोदी जी सोमनाथ के चेयरमैन हैं, ट्रस्ट के चेयरमैन हैं और जिस तरीके से उन्होंने इतना बढ़िया, मैं क्या बताऊं कि बनाते ही जा रहे हैं। तो उनका कार्य तो पूरे देश में ही दिख रहा है, लेकिन जहाँ तक कि मैं काशी भी गई थी, काशी विश्वनाथ के दर्शन हुए बनारस में और आज यहाँ पे सोमनाथ जी महादेव के दर्शन हुए हैं, तो उससे और बड़ी चीज मैं क्या कहूँगी कि उन्होंने इतनी अच्छी व्यवस्था करके रखी है। हम सब जो यहाँ आते हैं पूजने, आई थिंक एक कहीं ना कहीं वो भी पुण्य कमा ही रहे हैं हमारी इतने अच्छे दर्शन कराने के लिए। सब देशवासी उनको इतनी दुआएं भेजते हैं, इतना प्यार भेजते हैं कि जिस तरीके से उन्होंने ये व्यवस्था की है हम सब भक्तों के लिए का बहुत बहुत धन्यवाद और ऐसे ही हमारे लिए ये करते जाएं, हमारे देश के लिए ये करते जाएं। ગુજરાત દાહોદ જિલ્લાના દાહોદ તાલુકામાં તારીખ 18/1/2024ને રોજ દાહોદ પુરવઠા મામલતદાર કચેરીમાં જે લોકોના એપીએલ કાર્ડ બનેલ છે એના માટે આજરોજ આ કચેરીમાં એપીએલ કાર્ડને બીપીએલ બનાવવા માટે પુરવઠા કચેરી દાહોદમાં ફોર્મ લેવા માટે આદિવાસી વર્ગના અને ગરીબી રેખા નીચે આવતા લોકોને આ ફોર્મ લેવા માટે લાંબી કતાર લાઇનમાં ઊભું રહેવું પડે છે અને આવા ફોર્મને જયપુરા દાહોદ જિલ્લામાં આવા વર્ગને પોતાના ગામમાં કંટ્રોલ પર ફોર્મ આપવાની સુવિધા થાય તેમ તમામ લોકોનું માનવું છે, જેથી હેરાનગતિ થવાનું કારણ ઓછું થાય, સાથે ભીડભાડ પણ ઓછી દેખાય। અહેવાલ હેમરાજ બી ભાભોર, જાગસે ગુજરાત, દાહોદ। દાહોદ જિલ્લાના સિકવડ તાલુકાના હુમડપુર ગામે આરતી પૂજાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં દાહોદના સાંસદ જસવંતસિંહ ભાભોર દ્વારા મહંત 108 મુક્ત જીવનદાસની આરતી ઉતારીને તેમના આશીર્વાદ લીધા હતા। આનંદ આરતીમાં તાલુકાના ભાવિક ભક્તો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। અહેવાલ એસએમ ભગોરા, લીમખેડા, દાહોદ। દેવગઢ બારિયા વિસ્તારમાંથી જુગાર રમતા ઇસમોની ધરપકડ, મુદ્દામાલ કબજે કરાયો। પ્રાપ્ત માહિતી અનુસાર દેવગઢ બારિયામાં પોલીસ દ્વારા પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે કાપડી ખાડા ફળિયામાંથી ગાંજી પત્તા પાનાથી હારજીતનો જુગાર રમતા કુલ 16 ઇસમને રોકડ રૂપિયા 18,065 સાથે મોબાઈલ નગ 10 કિંમત રૂપિયા 45,500, ગાંજી પત્તા 104 મળી કુલ કિંમત રૂપિયા 63,565 મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવેલ છે અને પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। અહેવાલ એસએમ ભગોરા, લીમખેડા, દાહોદ। પ્રભુ શ્રી રામજીના આગમન પર આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીએ 14 થી 22મી જાન્યુઆરી સુધી તીર્થ સ્થળો અને મંદિરોમાં પરિસરોમાં સ્વચ્છતા અભિયાન ચલાવવા સૌને આહ્વાન કર્યું છે, જે અંતર્ગત આજ રોજ દાહોદ તાલુકાના જેકોટ ખાતે શિવઝરી મહાદેવજી મંદિર પરિસરમાં દાહોદ ધારાસભ્ય શ્રી કનૈયાલાલ કિશોરી દ્વારા સ્વચ્છતા અભિયાન કરવામાં આવ્યું, જેમાં સૌ ગામના અગ્રણીશ્રીઓ, કાર્યકર્તાશ્રીઓ સાથે સહભાગી થઈ ધન્યતા અનુભવી। અહેવાલ બાબુભાઈ મોહનિયા, દાહોદ। આજ રોજ દાહોદ જિલ્લાના ગૌરવ સમાન શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે અયોધ્યા ધામ ખાતે 37 દિવસનો અખંડ ભોજન ભંડારો શ્રી કબીર સનાતન ભોજન ભંડારા દાહોદ જિલ્લાનું પ્રસ્થાપન થયું। આ ભોજન ભંડારાના સામાન સાથે સતપુરુષ ધામ શ્રી કબીર મંદિર શાલિયાના આદરણીય મહંત શ્રી ઋષિકેશ દાસજી બાપુ તથા ભાવિક ભક્તો લીમખેડા શ્રી મોની બાબા આશ્રમ પાલી પહોંચતા સ્વાગત કરી લીમખેડામાં ભવ્ય શોભા યાત્રા કાઢી ભોજન ભંડારાનો સામાન અયોધ્યા જવા પ્રસ્થાપન કરવામાં આવ્યો હતો। અહેવાલ એસએમ ભગોરા, લીમખેડા, દાહોદ।
આજ રોજ ગાંધીનગર ખાતે આદિજાતિ અને શિક્ષણ મંત્રી શ્રી ડોક્ટર કુબેરભાઈ ડિંડોર સાહેબે આદિજાતિ વિસ્તારના 14 જિલ્લામાંથી પસાર થનાર વન સેતુ ચેતના યાત્રા તારીખ 18 થી 22 જાન્યુઆરીના આયોજન અંગે ચર્ચા વિચારણા અર્થે સાથી મંત્રી શ્રી મૂળાભાઈ બેરા, શ્રી બચુભાઈ ખાબડ, શ્રી મુકેશભાઈ પટેલ, શ્રી કુંવરજીભાઈ હળપતિ તથા ધારાસભ્યશ્રીઓ અને સંગઠનના હોદ્દેદારો તેમજ આદિજાતિ મોરચાના હોદ્દેદારો અને વન વિભાગના અધિકારીઓ સાથે બેઠક કરી અને આયોજન સંદર્ભે માર્ગદર્શન આપ્યું હતું. અહેવાલ SM ભગોરા, લીમખેડા, દાહોદ. દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકામાં આવેલ બાપુ નરસિંહ સેવાનંદ ધામ કાચલા ઢંડેલાના ગુરુજી 1008 મહામંડલેશ્વર સ્વામી શ્રી સેવાનંદ ગિરિજી બાપુ આજ રોજ તારીખ 18/1/2024 ગુરુવારના રોજ સવારના 9 કલાકે શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે કાચલાથી રણોજા ધામ 111 ગાડીઓનો ભવ્ય યાત્રા સંઘ સાથે પ્રસ્થાપન કરી શાસ્ત્રી ચોક લીમખેડા ખાતે પધારતા ધર્મ રક્ષા સમિતિ લીમખેડા દ્વારા ફટાકડા ફોડી ફૂલહાર સાલ ઓઢાડી ભવ્ય સ્વાગત કરી યાત્રા સંઘની મંગલ કામના પાઠવવામાં આવી હતી. અહેવાલ SM ભગોરા, લીમખેડા, દાહોદ. તીર્થક્ષેત્ર મંદિરોની સ્વચ્છતા અભિયાન અંતર્ગત મંદિરમાં સાફ સફાઈ કરવામાં આવી. 22મી જાન્યુઆરી 2024નો દિવસ વિશ્વ ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખવા જઈ રહ્યો છે. કરોડો હિન્દુઓના આરાધ્ય ઇષ્ટદેવ ભગવાન શ્રી રામનો અયોધ્યા નગરીમાં પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે. સમગ્ર સનાતનની સમાજ આ ક્ષણની રાહ જોઈ રહ્યો છે. શહેર, નગર, ગામ, શેરી, મોહલ્લાઓ સજાવવામાં આવી રહ્યા છે. તીર્થક્ષેત્ર મંદિરોની વિશેષ સાફ સફાઈ સાથે શણગારવામાં આવી રહ્યા છે અને વિવિધ કાર્યક્રમો થકી 22મી જાન્યુઆરી 2024ના રોજ ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠાને ઐતિહાસિક રીતે ઉજવવાની તૈયારીઓ થઈ રહી છે. સમગ્ર ભારત અને ભારત બહાર વસતા ભારતીયોમાં અનેરો ઉત્સાહ અને આનંદ જોવા મળી રહ્યો છે. ત્યારે આજરોજ જૂના ડીસા ગામમાં આવેલ અતિ પ્રાચીન સંત ગરીબદાસજી મહારાજની તપોભૂમિ કુટિયા હનુમાનજી મંદિરમાં પણ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા સાફ સફાઈ કરવામાં આવી હતી. ત્યારબાદ તેને ફૂલોથી સજાવી રામધૂન પણ કરવામાં આવી હતી. સનુભાઈ રંગજીભાઈ સંગાડા 3-4 દિવસથી ગુમ થતા પરિવારના સભ્યો ચિંતામાં. સગા સંબંધીઓને ત્યાં શોધખોળ કરતા જાણવા જો ગુમ થયાની પોલીસ ફરિયાદ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી. પ્રાપ્ત માહિતી પ્રમાણે ધાનપુર તાલુકાના મહુનળા ગામે પટેલ ફળિયામાં રહેતા 62 વર્ષીય સાનુભાઈ રાગજીભાઈ સંગાડા પરિવારને જાણ કર્યા વગર 3-4 દિવસથી ગુમ થતા પરિવારના સભ્યોએ સગા સંબંધીઓને ત્યાં શોધખોળ કરી અને નહીં મળતા ધાનપુર પોલીસ સ્ટેશનમાં જાણવા જોગ દાદા ગુમ થવાની ફરિયાદ દાખલ કરી હતી. ફરિયાદ આપ્યા બાદ પત્રકારોનો સંપર્ક કરી સાનુભાઈ રાગજીભાઈ સંગાડા 3-4 દિવસથી ગુમ થવાનું નિવેદન આપ્યું અને પત્રકારો સમક્ષ નિવેદન આપતા તેમના ભાઈએ રમણભાઈ અને તેમના જમાઈ ઈશ્વરભાઈએ પત્રકારો સાથે જણાવ્યું હતું કે થોડું મગજ ફેલ થવાને કારણે અમારા ભાઈ 3-4 દિવસથી ઘર છોડી ચાલ્યા ગયા છે અને તેમને જણાવ્યું કે આ પહેલીવાર આવું થયું છે. આ દાદાની કોઈ પણ જગ્યાએથી માહિતી આપનારને 1500 રૂપિયાનું ઇનામ આપવામાં આવશે. તેમના ભાઈ અને જમાઈએ જણાવ્યું કે અને વધુમાં જણાવ્યું હતું કે ધાનપુર તાલુકામાં આ ફોટાવાળા દાદાની માહિતી આપનાર કે જાણ કરનારને અમારો પરિવાર આભાર વ્યક્ત કરશે. તો ઉપર મુજબના દાદાને ક્યાંક દેખાય અથવા મળે તો આનો મોબાઈલ નંબર ઉપર જે નંબર છે 8980494541 પર જાણ કરવા જણાવવામાં આવ્યું છે. રિપોર્ટર ચંદુભાઈ મોહનિયા, દાહોદ. પાવ ગામનો રહેવાસી છું અને આ દાદા અમારા સસરા થાય છે. એ 3 દાડાથી ગુમ થઈ ગયેલા છે. કેટલી ઉંમર અંદાજે છે? ઉંમર 65 વર્ષની ઉંમર છે. 65 વર્ષની ઉંમર. તો એ કયા ગામના છે? એ મહુનળાના. ગામ મહુનળા, ધાનપુર દાહોદ. બરાબર. કેટલા ફળિયાના? પટેલ ફળિયાના. કેટલા દાડા થયા એમને ગુમ થતા? 3 દાડા. 3 દાડા. એના વિશે શું કહેશો દાદા? આપણે બોલો જી. એને વસે તો અમે બીજું સાહેબ શું કહેવા માંગીએ કે અમને ગમે તે માણસને મળી શકે તો એમ કે અમને ફોન નંબર આપી અમે એટલે જાણ કરી શકે. અમને તો એમ ચાલીને નીકળી ગયેલા છે કે? ચાલીને નીકળી ગયેલા. ચાલીને નીકળી ગયેલા છે. અને તમારે જે આ ફોટામાં દેખાતા દાદા ને ગમે ત્યાં લાગતા વળગતા સગા સંબંધીઓને જોવા મળે તો કોન્ટેક નંબર, તમારો મોબાઈલ નંબર બોલો જી. 8980 હા 49 45 41. એ ઉપર કોન્ટેક કરવા બાબત એમ તમે જણાવવા માંગો છો?